અને જસદણના આટકોટમાં પણ ભારે પવન ફૂંકાતા ઘઉંના પાકને ભારે નુકસાન થયું છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મિની વાવાઝોડાની અસર વર્તાઈ। ઘઉં અને મકાઈના પાકને નુકસાન થતા ખેડૂતો રાતા પાણીએ રોવા મજબૂર થયા છે। વાવાઝોડાના કારણે 10 વીઘામાં ઊભા ઘઉંના પાક જેને નુકસાન પહોંચ્યું છે। સતત પવનના કારણે પાક જમીનદોસ્ત થયો। ખેડૂતોએ સર્વે કરી સહાય આપવા સરકાર પાસે હવે માંગ કરી રહ્યા છે। શહેરમાં પણ ભારે પવનના કારણે અનેક વીજ વાયર તૂટી પડ્યા હતા। જસદણ, આટકોટ, જીવાપર અને જસાપરમાં પવન ફૂંકાયો હતો। પાંચવાડા, વિરનગર, લીલાપુર સહિતના ગામોમાં પણ આ જ પરિસ્થિતિ। ત્યાં પણ ભારે પવનની સાથે વરસાદી છાંટા આવ્યા હતા। લણણી સમયે જ વરસાદના કારણે ખેડૂતોની મહિનાની મહેનત પાણીમાં ગઈ છે અને ત્યાંના દ્રશ્યો, ત્યાંની પરિસ્થિતિ સીધી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। કુદરત કેટલાય સમયથી જગતના તાતની સાથે રૂઠ્યો હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે ખેડૂતનો પાક છે તે પોતાની વાડીમાં, ખેતરમાં જ્યારે પાકે ત્યારે કુદરત દ્વારા કમોસમી વરસાદ અથવા તો મિની વાવાઝોડું મોકલવામાં આવે છે। અત્યારે વાત કરવી તો જસદણના આટકોટ ગામ નજીકની વાત છે। કેમેરામેનને કે દ્રશ્ય દેખાડશે। આજે સોનેરી ઘઉં છે જે 2 દિવસની અંદર આ જે ઘઉં છે તે પાકી ગયેલા છે। તેને 2 દિવસની અંદર હલરમાં કાઢી અને ચોખ્ખા કરી અને ખેડૂત પોતાના ઘરે લઈ જવાનો હતો। ખેડૂત છે એ પીએમસીમાં વેચવા લઈ જવાનો હતો। હવે આજે આપણે ઘઉં છે તે 10 વીઘાના ઘઉં છે જે જસદણના આટકોટ ગામે છે તે ખેતરની અંદર મિની વાવાઝોડાને લઈ અને આડા પડી ગયા છે। ત્યારે આ ખેડૂત છે તેને એમ કહેવાનું હતું કે આજે 90,000નો આમાં ખર્ચો થયો છે અને આ 400 થી 500 મણ જેમના જે ઘઉં થવાના હતા તે ઘઉં છે તે નુકસાન થયું છે। આપણે વાત કરીશું આજે આટકોટના ખેડૂત છે। સાહેબ, આપનું નામ શું છે અને શું કહેવા માંગો છો? ઘનશ્યામભાઈ, મારું નામ ઘનશ્યામભાઈ। આ ઘઉં છે હવે એ આ માવઠાના હિસાબે આ પોઝિશન થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે ઘઉંની પોઝિશન શું છે। આજે ઘઉં છે તેમાં તમારે શું કેટલો ખર્ચો થયો તો કેટલું નુકસાન છે? તમે 90 થી લાખ રૂપિયાનો ખર્ચો થયો, 90,000 થી લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો અને નુકસાની તો તમે જોઈ શકો છો કે નુકસાની કહેવાય કે ન કહેવાય। તમારી શું માંગ છે, શું રજૂઆત છે? અમારી રજૂઆત કાંઈ નથી, કારણ કે આ સરકાર અમને કાંઈ દેવાની નથી। અમારા ગ્રામ સેવક ને જીતુભાઈ વાઘાણી બધા સેટલમેન્ટ કરીને ખેડૂતને કાંઈ નુકસાની નથી એવું જ કહેવાની છે। એટલે આમાં અમારી સરકાર પાસે કાંઈ આશા નથી, પણ આ તો ખાલી અમે દેખાડી છીએ કે આ અમારા બજેટ ખોરવાય કે ન ખોરવાય। જે ભાઈ છે તેમ કહી રહ્યા છે કે સરકાર દ્વારા પાસે અમારી કોઈ આશા નથી। અમારું જે સર્વે કરવા આવે છે તે પણ લોકો અમારો સર્વે કરશે નહીં અને આ તો અમે માત્ર ને માત્ર જગતને દેખાડવા માંગીએ છીએ કે જે ખેડૂતનો જે જગતનો તાત છે તે કેટલો હેરાન પરેશાન થઈ રહ્યો છે। આજે જસદણ વિસ્તાર તાલુકામાં આવા અનેક વાડી વિસ્તારમાં મકાઈ, ધાર, બાજરો અને ઘઉં જે છે તે ઢળી પડ્યા છે। તેમને લઈ અને ખેડૂતોને લાખો રૂપિયાનું, કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તેમ કહી શકાય। કાળુ રાઠોડ, વીટીવી ન્યૂઝ, જસદણ। અને અમદાવાદ